સુવર્ણપુરની કથા શરૂ થાય છે એક નાની છોકરીના સપનાઓથી, જેનું નામ હતું સૌભાગ્યદેવી. તેના બાળપણના દિવસો હજી પૂરા પણ નહોતા થયા કે જીવને તેને એક નવા રસ્તે ચલાવી દીધી. લગ્ન પછી જ્યારે તે સાસરે પહોંચી, ત્યારે તેના નાજુક હૃદયમાં હજારો લાગણીઓ એકસાથે ઉછળી પડી. નવું ઘર, નવા લોકો, નવી જવાબદારીઓ, બધું જ તેના માટે એક અજાણી દુનિયા જેવું લાગતું હતું. સાસુએ તેને ઘરકામ શીખવાડતા કહ્યું, બેટા, આ ઘરની પરંપરાઓ અને આચાર વિચાર તારે સમજવા પડશે. સૌભાગ્યદેવીના મનમાં થોડો ડર હતો, પણ સાથે સાથે કંઈક નવું શીખવાની ઉત્સુકતા પણ હતી. દિવસે દિવસે તે ઘરના કામકાજમાં પોતાને ઢાળતી ગઈ અને ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે આ ઘર હવે તેનું પોતાનું છે. બુદ્ધિધન સાથેની પહેલી વાતચીત તેને હજી પણ યાદ હતી. કેટલી નરમ, કેટલી મીઠી હતી તે વાત. બંનેના દિલમાં પ્રેમની નાની કળીઓ ખીલવા લાગી હતી. રાત્રિના એકાંતમાં તેઓ સપનાઓની વાતો કરતા, ભવિષ્યની યોજનાઓ બનાવતા. તે દિવસો કેટલા સુંદર હતા, જ્યારે જીવન સરળ અને સુખદ લાગતું હતું. પણ જીવન હંમેશા એક સરખું રહેતું નથી. ધીમે ધીમે ઘરમાં જવાબદારીઓનો બોજ વધતો ગયો. સૌભાગ્યદેવીને લાગતું કે ક્યારેક તે થાકી જાય છે, ક્યારેક મન ભારે થઈ જાય છે. રોજિંદા કામકાજમાં વ્યસ્ત રહેતા તેને પોતાના માટે સમય જ નહોતો મળતો. સાસુ વહુના સંબંધોમાં પણ ક્યારેક નાની મોટી અણબન થતી રહેતી. એક દિવસ જ્યારે તે પાણી ભરવા ગઈ હતી, ત્યારે સાસુએ તેની હાલત જોઈ. તે મૌન ક્ષણમાં બંને વચ્ચે એક અજીબ સમજણ થઈ. સાસુને સમજાયું કે આ નાની વહુ કેટલું બધું સહન કરી રહી છે, અને સૌભાગ્યદેવીને લાગ્યું કે તેની સાસુ તેને સમજે છે. બુદ્ધિધનને પણ જ્યારે આ બધું જાણવા મળ્યું, ત્યારે તેના મનમાં પોતાની પત્ની માટે ઊંડી સહાનુભૂતિ જાગી. પણ આ તો માત્ર શરૂઆત હતી. ઘરમાં આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. પિતાનું વરસાસન બંધ થઈ ગયું. જમીનમાંથી મળતી આવક ઓછી પડવા લાગી. બજારમાં વેપાર પણ મંદો પડી ગયો. ઘરમાં ખર્ચ વધતો જતો હતો, પણ આવક ઘટતી જતી હતી. આ બધાથી ઘરનું વાતાવરણ તંગ બની ગયું. દરેક વ્યક્તિના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા. વૈદ્યોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ ઘરમાં સુખ અને શાંતિ પાછી આવતી નહોતી. આવક ઓછી અને ખર્ચ વધારે. આ સમીકરણ પરિવારના દરેક સભ્ય માટે તણાવનું કારણ બની ગયું. સૌભાગ્યદેવીને લાગતું કે જાણે મુશ્કેલીઓનો કોઈ અંત જ નથી, પણ તેણે હિંમત નહીં હારી. તે જાણતી હતી કે આ કપરા સમયમાં પરિવારને તેના સહારાની જરૂર છે. બુદ્ધિધન સતત ચિંતામાં ડૂબેલો રહેતો. આ બધા તણાવનો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એક દિવસ તે એટલો બીમાર પડ્યો કે પથારીવશ થઈ ગયો. આ જોઈને ઘરના બધા સભ્યો વધુ ચિંતિત થઈ ગયા. સૌભાગ્યદેવી દિવસ રાત તેની સેવા કરતી રહેતી. તેના પ્રેમ અને સંભાળથી બુદ્ધિધનને થોડી રાહત મળતી. આ મુશ્કેલ સમયમાં ઘરમાં વૈદ્ય અને કારભારી વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી બગડી ગઈ કે કારભારીએ વરસાસન જ બંધ કરી નાખ્યું. આનાથી ઘરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. બહારના લોકોની ટીકાઓ અને ગેરસમજણો પણ વધતી ગઈ. સામાજિક દબાણ અને અવગણનાથી ઘરના સભ્યો વચ્ચે પણ તણાવ વધવા લાગ્યું. પણ આ બધા દુઃખ વચ્ચે પણ સૌભાગ્યદેવી અને બુદ્ધિધન વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત બન્યો. જ્યારે બુદ્ધિધન દુઃખમાં હતો, ત્યારે સૌભાગ્યદેવી તેને મનથી સાંભળતી, તેની લાગણીઓ સમજતી. તેણે પોતાનું દુઃખ છુપાવીને તેને હિંમત આપતી રહેતી. આ પ્રેમ અને સમજણથી તેમના સંબંધો વધુ ઊંડા થયા. સાસુ વહુના સંબંધમાં પણ નવો રંગ આવ્યો. મુશ્કેલીઓ વચ્ચે તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા. સૌભાગ્યદેવીના ધૈર્ય અને પ્રેમથી ઘરમાં આશાનો કિરણ ચમકવા લાગ્યો. તેની સંવેદનશીલતા અને મજબૂતીથી બુદ્ધિધનને નવી તાકાત મળી. કારભારીના દુશ્મનાવટ ભરેલા વર્તનથી બુદ્ધિધનના મનમાં ગુસ્સો ઉદ્ભવ્યો. તેણે નક્કી કર્યું કે હવે વધુ સહન નહીં કરે. પોતાના પરિવારના ગૌરવ માટે તે લડશે. આ હિંમત અને આત્મવિશ્વાસથી ઘરના અન્ય સભ્યોને પણ પ્રેરણા મળી. તે દર્શાવતું હતું કે ગરીબ પરિવારમાં પણ માણસ તાકાત અને આત્મવિશ્વાસથી સંઘર્ષો સામે લડી શકે છે. આ સમયે વિધવા દયાશંકરે પરિવારને મોટો સહારો આપ્યો. તેણે બુદ્ધિધનના દુઃખમાં સાથ આપ્યો અને પરિવારને આશા તથા પ્રોત્સાહન આપ્યું. તેની વાતો અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઘરના લોકોમાં નવી ઉર્જા જાગી. દયાશંકરના માર્ગદર્શનથી તેઓએ શીખ્યું કે દુઃખ અને મુશ્કેલીઓ સામે માનવ સંવેદના અને આધ્યાત્મિક વિશ્વાસ કેટલી શક્તિશાળી છે. ધીમે ધીમે બુદ્ધિધનની તબિયત સુધરવા લાગી. વૈદ્યની યોગ્ય સારવાર અને સૌભાગ્યદેવીના પ્રેમભર્યા સંભાળથી તે ફરીથી ઊભો થયો.
તેની તબિયતમાં સુધારો જોઈને ઘરમાં નવી આશા અને ઉત્સાહ જગ્યો. બુદ્ધિધનને લાગ્યું કે હવે તે કારભારી સામે લડવા માટે તૈયાર છે. આ અનુભવોથી પરિવારમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ આવ્યો. તેઓએ સમજ્યું કે મુશ્કેલ સમયમાં પણ હિંમત અને આશા જાળવવી જરૂરી છે. દરેક સભ્યએ એકબીજાની સાથે રહીને નવા પ્રારંભ માટે પોતાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું. બુદ્ધિધનના મનમાં હવે માત્ર ગુસ્સો જ નહોતો, પણ આશા અને પ્રેરણાનો પ્રકાશ પણ હતો. તેણે કારભારીને યોગ્ય જવાબ આપવાનો અને ઘરના ગૌરવ માટે લડવાનો સંકલ્પ કર્યો. દુઃખદ ક્ષણો વચ્ચે પણ તેણે મનમાં આશા અને ધૈર્ય જાળવ્યું. આ અંતિમ સંઘર્ષમાં તેણે જીવનની નવી દિશા અને અર્થ પ્રાપ્ત થયો. સૌભાગ્યદેવી અને બુદ્ધિધનની આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને ન્યાય માટે હંમેશા લડવું જોઈએ. પ્રેમ અને માનવતા એ બધા સંઘર્ષોમાં સૌથી મોટી શક્તિ છે. તેમના જીવનમાં સતત પરિવર્તન, સંઘર્ષ, દુઃખ અને આશા એકસાથે વહેતા રહ્યા. આ કથાનું કેન્દ્રબિંદુ ગૃહિણી ધર્મ, કુટુંબ સુખ, આર્થિક મુશ્કેલીઓ અને માનવ સંવેદનામાં રહેલું છે. દરેક પાત્રની લાગણીઓ અને ક્રિયાઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જીવનના કઠિન સમયમાં પ્રેમ, સહયોગ અને માનવતા જ સાચો આધાર છે. સુવર્ણપુરની આ કથા આપણને યાદ અપાવે છે કે મુશ્કેલીઓમાં પણ પ્રેમ અને માણસાઈ સાચો આધાર છે. સૌભાગ્યદેવી અને બુદ્ધિધનની લાગણીઓ આપણને શીખવે છે કે જીવનમાં આશા, સહકાર અને માનવતા ક્યારેય ખૂટવી જોઈએ નહીં. માનવ સ્વભાવની સંવેદનશીલતા જીવનમાં નવી આશા અને શક્તિ જગાવે છે. આ કથાના અંતે આપણે પણ જીવનમાં પ્રેમ અને સંવેદનાને માર્ગદર્શક બનાવીએ અને સમજીએ કે સાચો સુવર્ણપુર આપણા હૃદયમાં જ છે.